ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન 2024 જૂન જુલાઈ મહિનાની અંદર જે પેપર લેવાયેલ છે તેના વિભાગ એનું સંપૂર્ણપણે સોલ્યુશન તમારી સમક્ષ અહીંયા મૂકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આન્સર કીમાં તમે ચેક કરી શકો છો કે તમે જોડકાની અંદર કયા પ્રશ્નના જવાબો સાચા લખેલા છે તે અહીંયા તમારી નજરની સમક્ષ આપેલા છે. તો એમાં તમે તમારા પેપરની સાથે આ જોડકાને મેચ કરી શકો છો. જો પહેલાંની સામે સી આવશે, બીજાની સામે એ આવશે, ત્રીજાની સામે બી આવશે, ચોથાની સામે ઈ આવશે અને પાંચમાની સામે ડી આવશે. તો આ રીતે આ જોડકાનો જવાબ બને છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ખરા ખોટાની અંદર પહેલું જે છે તે ખોટું છે, બીજું સાચું છે, ત્રીજું ખોટું છે અને છેલ્લા બે સાચા આપેલા છે. ખાલી જગ્યાની અંદર પહેલાંની અંદર લાલ પાંડા આવશે, બીજાની અંદર બહુ હેતુક આવશે, ત્રીજાની અંદર ગુજરાત આવશે, એના પછીની અંદર પોરબંદર આવશે, એના પછી 15મીની અંદર કાળું નાણું આવશે. જે અહીંયા મંદિરનું ચિત્ર આપેલું છે તેની અંદર ડી આવશે. બૃહદેશ્વરનું મંદિર જે છે એનું ચિત્ર અહીંયા આપેલું છે. એના પછી 17મું જે છે એની અંદર કલકત્તા આવશે. એના પછી આગળનું જોઈએ આપણે તો અહીંયા 18માની અંદર વહાણો આવશે. પછી 19માના અંદર સરહદ માર્ગ સંસ્થાન આવીએ. એના પછી 20માની અંદર અસ્પૃશ્યતા આવીએ. એના પછી 21માના અંદર મુદાવરણ આવીએ. 22માં તાંબુ આવીએ. 23માં અમદાવાદ અને વડોદરા જે છે એને ગુજરાતમાં આવેલા દ્વિગતિ માર્ગના કયા બે શહેરોને જોડે છે તો આ બે શહેરોના નામ આવશે. અને WTOનું પૂરું નામ અહીંયા આપેલું છે તમારી સમક્ષ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આવીએ. તો આ રીતે એ વિભાગનું સંપૂર્ણપણે સોલ્યુશન અહીંયા આપેલું છે. જો તમને આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા અવનવા વિડીયો સોલ્યુશનના અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહે.